નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે મેગ્નેટિક બોર્ડ. તમે જોઈ શકો છો તો આ એક મેગ્નેટિક બોર્ડ છે કે જેની અંદર આપણે કોઈ પણ વસ્તુ સ્કેચ પેનથી અથવા રિમૂવેબલ માર્કરથી લખી શકીએ છીએ. અહીંયા એક મેં સ્પેલિંગ લખી છે સન. હવે એને આપણે કોઈ પણ એક ભીનું કપડુંથી આ રીતે સાફ કરી શકીએ છીએ. હવે આને આપણે મેગ્નેટિક બોર્ડમાં અન્ય ટીએલએમ્સ ભણાવવા માટે પણ કરી શકીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે મેં આ બોર્ડ ખોલી કાઢ્યું છે. એની અંદરથી એનું આ પ્લાસ્ટિક કાઢી નાખ્યું છે અને ત્યાર પછી આપણે આ એક પોષણ કડી માટેનો અભ્યાસ કરવા માટેનો ચાર્ટ અહીંયા આપણે આ મૂકી દીધો છે કે જેને લેમિનેશન કરેલો છે. આ રીતે અહીંયા એને આપણે મૂકી દીધો છે. હવે એના આપણને ખબર નથી કે એના ઉત્પાદકો કોણ કોણ છે. પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, ચતુર્થ ઉપભોક્તા. તો હવે અહીં મારી પાસે એના માટેના અલગ અલગ અહીં કાર્ડ છે. તો આપણે સૌ પ્રથમ નીચે મૂકીશું ઉત્પાદકો. તો અહીં તમે જોઈ શકો છો કે આ ઉત્પાદકો માટેનો અહીંયા મેં ટુકડો ગોઠવી દીધો છે. ત્યાર પછી આપણે એની ઉપર તો પ્રાથમિક ઉપભોક્તામાં જે આવે છે એનો આપણે અહીંયા આ મૂકી દઈશું. તો આ છે આપણું પ્રાથમિક ઉપભોક્તા, એની ઉપર આપણે મૂકી દીધું છે. ત્યારબાદ એની ઉપર આપણે મૂકીશું દ્વિતીય ઉપભોક્તા. તો આ રીતે આપણે દ્વિતીય ઉપભોક્તા મૂકી શકીએ છીએ. ત્યાર પછી એની ઉપર આપણે મૂકી શકીએ છીએ તૃતીય ઉપભોક્તા અને એની ઉપર સૌથી ઉપર આપણે ચતુર્થ ઉપભોક્તામાં ગરુડ. આ રીતે આપણે બાળકોને પોષણ કડીના ઉત્પાદકો કોણ કોણ છે, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ઉપભોક્તા વિશેની માહિતી આપી શકીએ છીએ. ત્યારબાદ આ આપણે કાર્ડ હવે નીચે લઈ લઈએ છીએ અને ત્યાર પછી આ ખોલીને આપણે અહીંયા ચાર્ટ્સ બહાર કાઢી લઈશું. અને ત્યારબાદ આપણે હવે સરવાળાના વત્તા ઓછા માટેનો આ ચાર્ટ, સરવાળા ઓછા કરવાનું કઈ રીતે ધન અને ઋણ સંખ્યા આવે તેને આપણે વિશે માહિતી લઈએ. તો આપણે સૌ પ્રથમ આ રીતે ચાર્ટ્સને ઊભો મૂકી દઈશું આમ અને ત્યારબાદ આ રીતે એને ઊભો મૂકીને ત્યાર પછી અહીંયા આપણે આ ચાર્ટ્સ ગોઠવી દઈએ. તો હવે આપણે સરવાળા અને બાદબાકી માટેના ઓપરેશનો કરવાના છે. તો હવે આપણે કોઈ પણ એક સંખ્યા અહીં તમે જોઈ શકો છો, પ્રથમ સંખ્યા, દ્વિતીય સંખ્યા, એનો જવાબ શું આવે એ બાળકો કહેશે. તો આપણે સૌ પ્રથમ માની લઈએ કે સૌ પ્રથમ સંખ્યા લખીએ છીએ 23 અને ત્યાર પછી આપણે લઈએ અહીંયા 11 અને આપણે કરીશું ઓછા. તો હવે 23 ઓછા 11 એનો જવાબ કેટલો આવે એ બાળકો સાથે આપણે પ્રેક્ટિકલી કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ અહીંયા એના કઈ રીતે ઉપયોગ કરવાનો એની પણ માહિતી આપી છે. તો આપણે સૌપ્રથમ જોઈએ છે કે પ્રથમ સંખ્યા જો ધન હોય તો ધન સંખ્યાના ખાનામાં મૂકો. તો અહીં આપણી પ્રથમ સંખ્યા ધન છે તો માટે આપણે 23 અહીંયા આપણે ધનના ખાનામાં મૂકશું. તો અહીંયા મારી પાસે છે આ 10, ત્યાર પછી આ બીજા 10 અને ત્યાર પછી આ મારી પાસે છૂટા ટુકડા છે તો આપણે તે મૂકીશું 1, 2 અને આ 3. તો આ સંખ્યા 23 થઈ ગઈ. હવે આપણે જોઈએ બીજું સ્ટેપ. હવે બીજી સંખ્યા ધન સંખ્યા કે ઋણ સંખ્યાના ખાનામાં મૂકવી તે માટે નીચેના કોઠાનો ઉપયોગ કરીએ. તો હવે આપણે ગાણિતિક પ્રક્રિયા આપણી ઓછા છે તો આપણે અહીંયા જોઈશું ઓછા છે અને બીજી સંખ્યા ધન છે કે ઋણ છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આપણી બીજી સંખ્યા ધન છે. તો જો બીજી સંખ્યા ધન હોય, આપણું બીજી સંખ્યા ધન હોય તો આ બીજી સંખ્યાને ધન છે માટે આપણે ઋણ બનાવીને એને ઋણના ખાનામાં મૂકીશું. તો અહીંયા આપણે ઋણ બનાવીને કેટલા છે તો 11 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આ 10 અને આ એક 11. હવે આ રીતે બંને ખાનામાં આવ્યું. હવે ત્યાર પછી જો નીચેના કોઠાનો ઉપયોગ કરીને એનો જવાબ કઈ રીતે આવવાનો છે તે જુએ. હવે જો ટુકડા અલગ અલગ ખાનામાં હોય તો જેટલા ધન ટુકડા તેટલા ઋણ ટુકડા લઈ અંતે જે ટુકડા વધે તે જવાબ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણી પાસે 11 છે અને અહીંયા 23 છે. તો બંનેમાંથી સરખું બાદ કરીએ તો અહીંયા આ 10 છે તો આ 10 આપણે અહીંયાથી 10 લઈ લઈએ. અહીંયાથી આ 1 છે તો આ 1 લઈ લઈએ
તો હવે જે આવે છે 12, તો આ એનો જવાબ છે. તો કે કેટલા? તો આ એનો જવાબ 12 છે. તો આ રીતે વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિકલી કરાવી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે, અને ત્યારબાદ એને આપણે ચાર્ટ્સને આ રીતે આપણે કાઢી નાખીએ છીએ. તે જ રીતે મારી પાસે આ અંગ્રેજીમાં પાયથાગોરસનો પ્રમેય છે. એને પણ આપણે પ્રેક્ટિકલી કરવું હોય તો આપણે પ્રેક્ટિકલી કરી શકીએ છીએ. જેમ કે અહીં મારી પાસે આપણે જાણીએ છીએ કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 25 થાય. તો તે પ્રમાણેનું આપણે અહીં ટુકડા ગોઠવી શકીએ છીએ. જેમ કે સૌ પ્રથમ આપણે અહીં આ 4ના વર્ગ માટેનું આ 16 ખાનામાં 4ના વર્ગની સંખ્યા મૂકી દઈશું આપણે. અને અહીં 3ના વર્ગ માટેના 9 ખાના મૂકી દઈશું આપણે. તો આપણે જાણીએ છીએ કે 3નો વર્ગ અને 4નો વર્ગ બરાબર 5નો વર્ગ થાય છે. તો અહીં આપણે 3નો વર્ગ અને 4ના વર્ગ માટેના ખાના ભરી દીધા છે. તો હવે આપણે જાણીએ છીએ કે એનો જવાબ 5નો વર્ગ આવે છે. તો પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને બતાવી શકીએ છીએ. તો આ 3ના વર્ગના પહેલાં આપણે અહીંયા લઈ લઈએ. આ 3ના વર્ગને અહીંયા ખાનામાં આપણે આ રીતે ભરી દઈએ. બરાબર છે. અને હવે આપણે 4ના વર્ગ માટેનું લઈએ છીએ. તો આપણે આ બાળકોને 4ના વર્ગ માટેનું પણ આપણે બતાવી શકીએ છીએ. તો આ રીતે બાળકોને આપણે પાયથાગોરસનો પ્રમેયનું પણ આપણે એમને બતાવી શકીએ છીએ. તો આ રીતે મેગ્નેટિક બોર્ડનો એક કરતાં વધારે રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ.